સ્વાધ્યાયનો 21 નંબરનો દાખલો જોયો હતો. સ્વાધ્યાયનો 20 નંબરનો દાખલો કમ્પેરેટિવ ફોર્મ્યુલા વાળો હતો અને વિદ્યુત અવિભાજ્ય ઘટક માટેનો હતો. તો એમાં જ ઉદાહરણ એક્સ્ટ્રા ઉદાહરણમાં આપણે વાત કરીએ વિદ્યુત વિભાજ્ય ઘટકો હોય એમાં કોઈ એકનો ઠાર બિંદુ કે ઉત્કલન બિંદુ આપેલું હોય બીજાનું આપને પૂછે તો કઈ રીતના જવું. તો આ પ્રકારનો એક્ઝામ્પલ પ્રકારના મુજબ છે 0.01 મોલાર KCl અને 0.02 મોલર BaCl2 ના જલીય દ્રાવણ પૈકી KCl ના જલીય દ્રાવણનું ઠાર બિંદુ -2 અંશ સેલ્સિયસ છે તો BaCl2 ના દ્રાવણનું ઠાર બિંદુ ખાલી જગ્યા અંશ સેલ્સિયસ થાય. એટલે અહીં આપણે KCl અને BaCl2 ના દ્રાવણો બેની સાંદ્રતા જુદી જુદી છે. KCl ના જલીય દ્રાવણનું ઠાર બિંદુ -2 અંશ સેલ્સિયસ આપેલું છે. આપણે BaCl2 નો એટલે અહીંયા આપણે TF KCl -2 અંશ સેલ્સિયસ આપેલું. P0F તો બધાને ખબર છે 0 અંશ સેલ્સિયસ હોય શુદ્ધ પાણીનું. આપણે મેળવવાનું છે TF BaCl2 ના જલીય દ્રાવણનું ઠાર બિંદુ. બેની મોલારિટી આપેલી છે બરાબર. અને આ ઉપરાંત KF પણ આપેલો છે આપણે. આનો 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ અને યસ સર KF એ પાણી છે એટલે KF એ બેમાં કોમન જ થશે. એટલે અહીં બંને દ્રાવક સમાન હોવાથી KF KCl is equal to KF BaCl2 થાય. તો બેના KF સમાન થાય તો અહીંયા એના ઉપરથી આપણે એમ કહી શકીએ ડેલ્ટા TF KCl MKCl એટલે મોલારિટી KCl is equal to delta TF BaCl2 divided by molarity BaCl2. આ ઉપરાંત અહીંયા તમે જોશો તો KCl અને BaCl2 વિદ્યુત વિભાજ્ય ઘટક કહેવાય. જેને પાણીમાં ઉમેરો એટલે એના કણો KCl બહાર હોય ત્યારે એક જ કણ કહેવાય KCl. પાણીમાં ઉમેરો એટલે એના બે કણો છૂટા પડે K+Cl- એટલે અહીંયા IKCl IBaCl2. હવે ડેલ્ટા TF એટલે T0F TF KCl IKCl MKCl. અહીંયા ડેલ્ટા TF BaCl2 એટલે T0F TF BaCl2 IBaCl2 MBaCl2. તો જો અહીંયા T0F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું હોય 0. TF KCl નું આપેલું છે -2 અંશ સેલ્સિયસ. IKCl માટે કેટલો થાય તો I4KCl = 2 થાય. શા માટે તો એમાંથી K+Cl- દ્રાવ્ય કણોની સંખ્યા 2 થાય અને I4 BaCl2 તો BaCl2 માટે I3 થાય કારણ કે એમાંથી Ba2+ અને 2Cl- આ રીતે કણો છૂટા પડે. આ રીતે છૂટા પડે ને. તો હવે IKCl તો I2 મોલારિટી KCl 0.01 T0F અહીંયા 0. આ BaCl2 નું તો મેળવવાનું છે TF BaCl2 એ આપણે મેળવવાનું છે. IBaCl2 તો IBaCl2 3 મોલારિટી BaCl2 0.02
અહીં આ માઈનસ પ્લસ થઈ જાય 2 into 0.01 અને 2 into 10 raised to -2 equal to minus TF BaCl2 divided by 3 into 2 અને 6 into 10 raised to -2 કે 0.02 અને આપણે 2 કહી દઈએ તો 10 raised to -2 થાય ને. હવે અહીંયા જો આ 10 raised to -2 10 raised to -2 આ 2 જશે 3 into 2 અને minus TF BaCl2 is equal to 6 તેથી TF BaCl2 અને BaCl2 નું ઠાર બિંદુ -6 અંશ સેલ્સિયસ આવે. આ વિદ્યુત વિભાજ્ય ઘટકો હોય, એક દ્રાવણનું ઠાર બિંદુ આપેલું હોય અને બીજા દ્રાવણનું આપણે ઠાર બિંદુ પૂછે, બરાબર છે, તો આ રીતે કમ્પેરેટિવ. અહીંયા દ્રાવક સમાન હોવાથી આ ઇક્વલ થયું. હવે જો મોલાલિટી સમાન આવે ને બે, દ્રાવક સમાન હોય મોલાલિટી સમાન હોય, તો જો દ્રાવક સમાન હોય તથા m સમાન હોય, મોલાલિટી સમાન હોય, દ્રાવક સમાન હોય તથા મોલાલિટી સમાન હોય, તો આ સૂત્ર શું થાય? ડેલ્ટા TF દ્રાવણ 1 છેદમાં I દ્રાવણ 1 નો ડેલ્ટા TF દ્રાવણ 2 નો I દ્રાવણ 2 નો. મોલાલિટી સમાન હોય, બેની દ્રાવક સમાન હોય તો કમ્પેરેટિવલી ફોર્મ્યુલા થઈ જાય. ચાલો આગળ વધીએ. એટલે આ પ્રકારનું ઉદાહરણ વિદ્યુત વિભાજ્ય ઘટક હોય ત્યારે, પછી KF અને KB બંને ઇન્વોલ્વ હોય એવો ન્યુમેરિકલ્સ જોઈએ. KF અને KB બંને ઇન્વોલ્વ હોય. KF અને KB બંને તેવું ઉદાહરણ KF KB બંનેનો ઉપયોગ કરીને જવાબ લેવાનો હોય એવું એક્ઝામ્પલ આ મુજબનું. દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા દ્રાવણના ઠાર બિંદુ -0.156 સુધી ઘટે છે, તો ડેલ્ટા TB બરાબર ખાલી એક દ્રાવક છે, દ્રાવ્ય ઉમેરતાનું ઠાર બિંદુ -0.156 સુધી ઘટે, એટલે ઠાર બિંદુનો ઘટાડો કેટલો થાય? 0.156 થાય. કાં તો શુદ્ધ દ્રાવકનું 0 હોય. અહીંયા તમને KF આપેલું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને KB આપેલો છે 0.512 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બરાબર. અહીંયા ઠાર બિંદુનો ઘટાડો કેટલો થાય? ફર્સ્ટ તો ડેલ્ટા TF is equal to T0F minus TF. તો T0F 0 થાય minus TF 0.156 દ્રાવણનું ઠાર બિંદુ, તો ડેલ્ટા TF કેટલો થાય? 0.156 ઠાર બિંદુમાંનો ઘટાડો થાય. હવે ડેલ્ટા TF મળી ગયો, આપણે તો અહીંયા ડેલ્ટા TB જોઈએ છે, તો ડેલ્ટા TB નું સૂત્ર શું છે? KB * m છે ને, એટલે એમાં KB તો આપેલો છે પણ મોલાલિટી નથી,
પણ મોલાલિટી અહીંયા મળી શકે ને, કારણ કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ m થાય. ડેલ્ટા TF છે KF છે, તો મોલાલિટી બરાબર ડેલ્ટા TF અપોન KF. મોલાલિટી બરાબર ડેલ્ટા TF કેટલો 0.156, KF કેટલો 1.86, તો આ મોલાલિટી 0.08 આ મોલાલિટી. હવે આ મોલાલિટી પરથી ડેલ્ટા TB મળે ને, કારણ કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ m. તો ડેલ્ટા TB KB છે તમારી પાસે 0.512, મોલાલિટી 0.08 અને ડેલ્ટા TB મળી જાય 0.04. કેટલો 0.04. 0.04. આ ડેલ્ટા TB મળી જાય. આ રીતે KB અને KF બંનેનો સમાવેશ થતો, બંનેનો ઉપયોગ કરીને મેળવવાનો એવું એક્ઝામ્પલ. પછી કાલે ન્યુમેરિકલ પ્રેક્ટિસ માટે મેં મોકલેલા, તમને PDF મળેલી હશે. એ ન્યુમેરિકલ્સ તમને જે રીતે ટાઈમ મળે એ મુજબ પ્રેક્ટિસ કરવા હોય ત્યારે એમાંથી પ્રેક્ટિસ કરવાના. ભલે રોજ 2 દાખલા પ્રેક્ટિસ કરો, પણ પ્રેક્ટિસ કરજો વાંચીને. કારણ કે વારંવાર તમે સ્વાધ્યાયની ઉદાહરણના દાખલા કદી ગણતરી કર્યા કરવાના, એક રકમ તો જોઈએ ને, એ તમને મોકલેલા, પ્રદીપ ગ્રુપના મોકલેલા. બરાબર, પ્રેક્ટિસ પ્રોબ્લેમ રાઉલ્સના લોના છે. પછી આ ઉત્કલન બિંદુ ઉન્નયન, ધાર બિંદુ અવનયનને રિલેટેડ એક્ઝામ્પલ છે. બરાબર, એ પ્રેક્ટિસ કરજો. તો પછી આપણો ટોપિક હવે આવે છે ઓસ્મોસિસ, અભિસરણ. બરાબર, એ આપણે સમજીએ અભિસરણ. ઓસ્મોસિસ અભિસરણ. તો અભિસરણ ઘટના આપણે સમજીએ હોય તો પહેલા તો પ્રસરણ કોને કહેવાય અને પછી અભિસરણ સમજીએ, પછી બે વચ્ચેના તફાવતના મુદ્દાઓ. આ કોઈ એક બીકર છે. આ બીકરમાં અહીંયા ધારો કે સાંદ્ર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે, સાંદ્ર CuSO4 નું દ્રાવણ. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં અહીંયા આ જે બીકર છે, આ બીકરની આ જે ધાર હોય, ધાર એને અડકી એ રીતે અહીંથી શુદ્ધ પાણી ઉમેરવામાં આવે. પાણી દ્રાવક જેને આપણે કહીએ, અથવા મંદ કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે, મંદ CuSO4 નું દ્રાવણ. તો શું થાય? હવે કોપર સલ્ફેટનું જે દ્રાવણ હશે તો એનો રંગ છે ભૂરા રંગનું દ્રાવણ હોય. અહીંથી શુદ્ધ પાણી ઉમેરો એટલે શું થશે? શુદ્ધ પાણી ઉમેરશો એટલે આમાં દ્રાવક જશે, અને શુદ્ધ પાણી દ્રાવક છે એ આ દ્રાવણ તરફ જશે. આ ઉપરાંત આમાંથી આ દ્રાવ્ય દ્રાવક તરફ જશે કોપર સલ્ફેટમાં. આ જે કોપર સલ્ફેટનું સાંદ્ર દ્રાવણ હોય એમાં દ્રાવ્ય અણુ કયા હોય? Cu2+ SO4 2-. એ દ્રાવક તરફ જાય, દ્રાવક છે એ દ્રાવ્ય તરફ આવે. શરૂઆતમાં તમને એવું લાગશે બેયના અલગ સ્તર દેખાશે, અલગ લેયર દેખાશે. જ્યારે આમાં શુદ્ધ પાણી ઉમેરતા હોય બેયના અલગ સ્તર દેખાશે. અમુક સમય પછી એ બે વચ્ચેનો ભેદ છે ને ડિસઅપિયર થઈ જશે, અદ્રશ્ય થઈ જશે, અને એકદમ તમને આ રીતના યુનિફોર્મ એકદમ સોલ્યુશન જોવા મળે. યુનિફોર્મ એટલે એકદમ સમાન મિશ્રણ જોવા મળે. સમાન મિશ્રણ જોવા મળે. અને આખા દ્રાવણનો રંગ તમે જોશો તો બ્લુઇશ ટાઈપનો જોવા મળે, બ્લુ કલર. તો
હવે અહીંયા આ જે બની ગયું આમાં તમને કઈ પણ પ્રકારનો હવે બે વચ્ચેનો ભેદ તમને નથી ખબર. આ જે ઘટના થઈ ને, આ જે ઘટના થઈ એ એક પ્રકારનું પ્રસરણ થયું કહેવાય. શું થયું કહેવાય? પ્રસરણ. કઈ રીતના પ્રસરણ? તો સાંદ્ર દ્રાવણમાંથી Cu2+ અને SO4 દ્રાવ્ય કણો દ્રાવક તરફ ગયા. દ્રાવક છે એના તરફ આવ્યું, બંને એકબીજા તરફ ગયા અને એકદમ સમાન મિશ્રણ બનાવ્યું. એટલે આ જે ઘટના થઈ ને આને પ્રસરણ થયું કહેવાય. ડિફ્યુઝન અંગ્રેજીમાં કહીએ તો ડિફ્યુઝન. આપણે પ્રસરણ ખબર હોય તો વાયુમાં પણ જોયું હતું, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. બરાબર? આ ઘટનાને પ્રસરણ થયું કહેવાય. અને આ ઘટનાની અંદર ખાસ કરીને સાંદ્ર દ્રાવણથી છે ને મંદ તરફ છે ને આનું વધારે વહન થતું. પ્રસરણ ઘટના સાંદ્રથી મંદ તરફ. હવે આપણે તો જોઈએ છે આપણો કોન્સેપ્ટ છે અભિસરણ કોને કહેવાય, ઓસ્મોસિસ કોને કહેવાય. ઓસ્મોસિસ ઘટનામાં એ આપણે સમજવી હોય તો આ જે હમણાં ઉદાહરણ લીધું એમાં ફેર કેટલો? ફક્ત આ એક પાત્રની અંદર એ વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવે. અર્ધપારગમ્ય પડદો, સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ. અર્ધપારગમ્ય પડદો, અર્ધપારગમ્ય પડદો. આ અર્ધપારગમ્ય પડદો એટલા માટે કે આ વિશિષ્ટ છિદ્રાળુ રચના ધરાવતો પડદો હોય એ ખૂબ નાના કણોને પસાર થવા દે. જેમ કે દ્રાવક, આપણે દ્રાવક પાણી હોય, પાણીના નાના કણો પસાર થાય, અન્ય દ્રાવ્ય કણોને પસાર થવા ન દે. હવે શું થાય? આ પાત્રમાં તમે અહીંયા શુદ્ધ દ્રાવક ભરો. આ શુદ્ધ દ્રાવક, શુદ્ધ દ્રાવક અથવા મંદ દ્રાવણ. મંદ બે દ્રાવણ તમે ભરેલા, એક સરખા દ્રાવણ હોય, એકને સાંદ્રતા ઓછી રાખો ને એકની વધુ રાખો, અથવા શુદ્ધ દ્રાવક રાખો. અને અહીંયા તમે જે છે અહીંયા આ દ્રાવણ, આ દ્રાવણ છે. બરાબર? અહીંયા દ્રાવણ જે મત રાખ્યું હોય તો આ એનાથી સાંદ્ર. હવે શું થાય? આ શુદ્ધ દ્રાવકમાંથી આ જે દ્રાવકના કણો છે એ સ્વયંભૂ રીતે આ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવણ તરફ જાય. અર્ધપારગમ્ય પડદા મારફતે અથવા મંદ દ્રાવણમાંથી દ્રાવકના કણો સાંદ્ર દ્રાવણ તરફ જાય અર્ધપારગમ્ય પડદા મારફતે. આ ઘટનાને અભિસરણ થયું કહેવાય. શું થયું કહેવાય? અભિસરણ. ઓસ્મોસિસ. અભિસરણ, ઓસ્મોસિસ અથવા એને શબ્દ કેવું તો ધકેલવું, પુશ. અહીંથી દ્રાવકના કણો છે ધકેલાય કોના તરફ? દ્રાવણ તરફ. આ ઘટનાને અભિસરણ કહેવાય. બરાબર? એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, તો શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, અથવા ઊંચા બાષ્પ દબાણ થી નીચા બાષ્પ દબાણ તરફ, નીચા બાષ્પ દબાણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ જાય. આ ઘટનાને અભિસરણ અથવા અંગ્રેજીમાં ઓસ્મોસિસ કે પુશ કે ધકેલવું થાય. શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવણ તરફ જાય. આ ક્રિયાને અભિસરણ થયું કહેવાય. આટલી રીતે કહી શકાય. ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવક વધુ સાંદ્રતા તરફ જાય. શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવક દ્રાવણ તરફ જાય. ઊંચા બાષ્પ દબાણથી નીચા બાષ્પ દબાણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, આને અભિસરણ થયું કહેવાય. બરાબર? એટલે પ્રસરણ અને અભિસરણમાં ભેદ તમને એક તો ખબર પડી ગઈ
આમાં અર્ધ પારગમ્ય પડદાનો ઉપયોગ થાય, આમાં અર્ધ પારગમ્ય પડદાનો ઉપયોગ ન થાય. બરાબર? આની અંદર દ્રાવક છે એ દ્રાવણ તરફ જાય, આમાં દ્રાવક અને દ્રાવ્ય બંને એકબીજા તરફ જાય. મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ જાય, આમાં વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવ્ય કણો દ્રાવક તરફ જાય. બરાબર? આ જે છે આ ક્રિયાને આપણે ઉલટાવી ન શકાય, આને અટકાવી ન શકાય કોઈ પણ ભાવે. જ્યારે આને આપણે વિરુદ્ધ બાજુ અહીંયા તમે અમુક દબાણ આપો તો આને અટકાવી શકાય અને પ્રતિગામી કરી શકાય. પ્રતિગામી કરવું એટલે દ્રાવક દ્રાવણમાં ગયો, અહીંયા તમે વધુ દબાણ આપો તો દ્રાવક પાછો આમાંથી બહાર આવે. રિવર્સ ઓસ્મોસિસ કહેવાય. એટલે શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ આપણી ઘરે આરો સિસ્ટમ છે ને પાણી, એ આનાથી વિરુદ્ધ કામ કરે. આપણું જે પાણી હોય, પાણી સોલ્ટી હોય, એટલે કહેવાનો મતલબ એની અંદર વધુ ક્ષારો હોય, એટલે વધુ સાંદ્ર દ્રાવણ હોય. આપણે તો શુદ્ધ પાણી જોઈએ, તો શુદ્ધ પાણી જોતું હોય તો ક્ષારવાળા પાણીમાંથી આપણે પાણીને બહાર કાઢવું પડે, તો શું કરવું પડે? એના ઉપર ઊંચું દબાણ આપવું પડે. ઊંચું દબાણ આપો અર્ધપારગમ્ય પડદા મારફતે આ દ્રાવણમાંથી દ્રાવક છે એ બહાર આવે, શુદ્ધ પ્રવાહ. આ રિવર્સ ઓસ્મોસિસ. આપણે દરિયાનું પાણી છે એ ફિલ્ટર કરવું હોય, શુદ્ધ કરવું હોય તો આની ઉલટી ક્રિયા કરવી પડે. દરિયાના પાણીને એ પ્રકારની ટેકનિક જે છે, આપણે આરો છે એક પ્રકારની ટેકનિક. અંદર આપણે આરોની અંદર મેમ્બ્રેન આવે. મેમ્બ્રેન એટલે એક પ્રકારનો પડદો છે, અર્ધપારગમ્ય પડદો, કે પાણીના શુદ્ધ કણોને પસાર થવા દે, એટલા કણો પસાર ન થાય. બરાબર? એટલે ઓસ્મોસિસ કોને કહેવાય એ આપણે ખબર અહીંયા હોવી જોઈએ. અને આ જે શુદ્ધ દ્રાવક માંથી દ્રાવક કણો દ્રાવણ તરફ ગયા ક્યાં સુધી? અમુક સમય પછી જે છે યાત્રી આ અમુક સમય સુધી આ ઊંચાઈ ઉપર જાય અને પછી આ ક્રિયા અટકી જાય, સતત જયા જ ન કરે. તો પ્રસરણ અને અભિસરણનો તફાવત શું થયો એ ખબર પડી? અભિસરણ કોને કહેવાય ખ્યાલ આવ્યો? બરાબર? તો એના તફાવતના મુદ્દાઓ જે છે એ ફરીથી કહી દઉં. પ્રસરણ માટે અર્ધપારગમ્ય પડદો જરૂરી નથી. અભિસરણ માટે અર્ધપારગમ્ય પડદો જરૂરી છે. પ્રસરણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને વહન પામે, જ્યારે અભિસરણમાં ફક્ત દ્રાવક અણુ વહન પામે. દ્રાવક અણુ. પછી પ્રસરણની ઘટનામાં તો વધુ સાંદ્રતાથી દ્રાવ્ય કણો ઓછી સાંદ્રતા તરફ જાય. વધુ સાંદ્રતાથી દ્રાવ્ય કણો ઓછી સાંદ્રતા તરફ જાય. અભિસરણની ઘટનામાં દ્રાવકના અણુઓ એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય. એટલે ઘણીમાં એક બાજુ શુદ્ધ દ્રાવક, એક બાજુ દ્રાવણ હોય તો આપણે ડાયરેક્શન ખબર જ છે કે દ્રાવકના અણુ દ્રાવણ તરફ જશે. પણ એક બાજુ મંદ દ્રાવણ, એક બાજુ સાંદ્ર દ્રાવણ, તો મંદ દ્રાવણમાંથી દ્રાવકના અણુ સ્વયંભૂ રીતે સાંદ્ર દ્રાવણ તરફ જાય અર્ધપારગમ્ય પડદા મારફતે. બરાબર? અભિસરણ. પ્રસરણ ઘટના વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંનેમાં જોવા મળે. પ્રસરણ. અભિસરણ ઘટના ફક્ત પ્રવાહી અવસ્થામાં જોવા મળે. પ્રસરણ ઘટના છે એને આપણે અટકાવી શકાય. બરાબર છે? સોરી, પ્રસરણ ઘટના છે એને આપણે અટકાવી ન શકીએ, પ્રતિગામી રીતે આને પ્રતિગામી ન કરી શકીએ. જ્યારે અભિસરણ ઘટના છે એને આપણે ઉલટાવી શકીએ, એને આપણે અટકાવી શકીએ અને પ્રતિગામી પણ કરી શકાય. પ્રતિગામી કઈ રીતના કરી શકાય? તો અહીંથી આ દ્રાવકના અણુ દ્રાવણ તરફ ગયા, એટલે તમને ખબર હોય તો અહીંયા આ બંને જે સપાટી હોય આના ઉપર P વાતાવરણ દબાણ લાગતું હોય, આના ઉપર P વાતાવરણ દબાણ હોય. હવે શું થાય? આ દ્રાવક છે દ્રાવણ તરફ જાય છે, અહીંયા કોઈ તમે એવું દબાણ લગાડો, એવું દબાણ એક્સ્ટ્રા આપ્યું કે જ્યાં આ પ્રવાહ અટકી ગયો, એટલે દ્રાવકના અણુ આના તરફ જતા અટકી ગયા.
એટલે ઈ જે એક્સ્ટ્રા દબાણ થયું ને એને અભિસરણ દબાણ કહેવાય. એટલે અભિસરણ દબાણની ડેફિનેશન અહીંથી જ થઈ ગઈ. આ શુદ્ધ દ્રાવકનો જે પ્રવાહ છે એ દ્રાવણ તરફ જતો હોય અને એ પ્રવાહને અટકાવવા માટે જે વધારાનું દબાણ આપવું પડે એને અભિસરણ દબાણ કહેવાય. અને અભિસરણ દબાણ કરતા તમે અહીંયા વધુ દબાણ આપો અને આ ક્રિયા છે ઉલટાઈ જાય, પ્રતિગામી થાય. એટલે દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણમાંથી દ્રાવકના અણુ અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર આવે અને પ્રતિ અભિસરણ કહેવાય. રિવર્સ ઓસ્મોસિસ કહેવાય. શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ, પ્રતિ અભિસરણ. એટલે પ્રતિ અભિસરણમાં અભિસરણ દબાણ કરતા વધુ દબાણ આપવું પડે. અને અભિસરણ દબાણ એટલે શું? આ દ્રાવકનો પ્રવાહ છે એને આપણે અટકાવવા માટે જે એક્સ્ટ્રા દબાણ આપવું પડે. બરાબર? એટલે આને આપણે ઉલટાવી શકાય. તો આ પ્રસરણ અને અભિસરણ વચ્ચેનો ડિફરન્સ એ તમને પીડીએફ માં તફાવત લખેલા મળી જશે. ત્યારે લખી લેશો ચાલશે. તો પછી આવી અભિસરણની ઘટનાઓ છે જે તમે ઓબ્ઝર્વ કરતા હશો એની ચર્ચા કરતી. કુદરતમાં જોવા મળતી ઘટનાઓ. જો યાદ કરો, કુદરતમાં જોવા મળતી ઘટના, મુરઝાયેલા ફૂલને તાજા પાણીમાં મૂકતા ખીલી ઉઠવું. ઓબ્ઝર્વ કરેલું છે? તો એ શું થયું? મુરઝાયેલા ફૂલ છે તાજા પાણીમાં ઉમેર્યા તો શું થયું? ફૂલ જે હોય એની અંદર આ પ્રકારના અર્ધપારગમ્ય પડદા જેવી જ રચનાઓ છિદ્રાળ. અને એના મારફતે શું થાય? આ દ્રાવકના એટલે કે પાણીના અણુઓ ફૂલમાં અંદર તરફ જાય અને એ તમને પાછા ફ્રેશ જેવા લાગે. આ અભિસરણની ઘટના છે. પછી આ પણ તમે ઓબ્ઝર્વ કરજો, રક્તકણોને બ્રાઇનના દ્રાવણમાં મૂકતા સંકોચાય. રક્તકણો, બ્રાઇનનું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ, રક્તકણો એને બ્રાઇનના દ્રાવણમાં મૂકો, બ્રાઇનનું દ્રાવણ. તો આપણા જે રક્તકણો હોય એની અંદર કોષ પ્રવાહી જેવું ઘટક હોય, પ્રવાહી. બ્રાઇનનું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ. હવે આને તમે આમાં મૂકેલા તો આનું સંકોચન થવું, સંકોચન. આ પણ અભિસરણની ઘટના થઈ. શું થયું? આ બ્રાઇનનું દ્રાવણ છે એ આના કરતા સાંદ્રતા વધુ હોય, સમજો, સાંદ્રતા આના કરતા સાંદ્રતા વધુ હોય તો આને આમાં મૂકશો એટલે આની અંદર જે શુદ્ધ દ્રાવક હશે એ દ્રાવક છે એ આમાંથી બહાર આવી, આમાંથી દ્રાવક બહાર આવી એને સીએલના દ્રાવણ તરફ જશે એટલે આનું સંકોચન થશે. અભિસરણની ઘટના. બરાબર? ક્યારે આ બંને એક સરખું અભિસરણ દબાણ ધરાવે એ વાત આવશે. આની કેટલી સાંદ્રતા હોય કે જેથી આના જેટલું જ અભિસરણ દબાણ થાય એને સમઅભિસારી કહેવાય. સરખા અભિસરણ દબાણ થાય ને એવા દ્રાવણો સમઅભિસારી કહેવાય. કેવો હોય? સમઅભિસારી. એ આપણે આવશે કે આ રક્તકણો અને બ્રાઇનના દ્રાવણની કેટલી સાંદ્રતા હોય કે જેથી આ બંનેના અભિસરણ દબાણ સરખા થાય. પછી એમાંથી આની સાંદ્રતા વધે તો આનું સંકોચન થાય, આની સાંદ્રતા ઘટે તો આ ફૂલે, ઉલટી ક્રિયાઓ થઈ જાય. આની સાંદ્રતા વધુ હોય ત્યારે આમાંથી પાણી છે આના તરફ જાય, આની સાંદ્રતા આની સાપેક્ષે ઓછી હોય આમાંથી પાણીનો પ્રવાહ આમાં ક્રિયા થાય. કારણ કે અભિસરણમાં ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવક વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ જાય. એટલે બેની સાંદ્રતા જો સરખા જેવી હોય અભિસરણમાં સરખું હોય, એકની વધુ ને એકની ઓછી ઘટશે તો અભિસરણ એની અંદર દિશાઓ જે છે એ ઉલટાઈ શકે. ઓકે. પછી આ પણ ઓબ્ઝર્વ કરેલો હોય તમે, સૂકી દ્રાક્ષને તમે પાણીમાં મૂકશો તો ફૂલે. સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકો તો એ શું થયું? અભિસરણની ક્રિયા થઈ. દ્રાક્ષ પાણીની સાપેક્ષે દ્રાક્ષની અંદરનું પ્રવાહી હોય એની સાંદ્રતા વધુ હોય, બરાબર? અને દ્રાક્ષની જે ફરતેનું લેયર હોય અર્ધપારગમ્ય પડદા તરીકેનું કાર્ય કરે અને દ્રાવક છે એ અંદર તરફ જાય, દ્રાક્ષનું ફૂલવું અભિસરણની ઘટના છે, બરાબર?
અને આ બધામાં એક સરખી સામ્યતા જોવા મળે કે દ્રાવકનો પ્રવાહ કોઈમાં અંદર તરફ ગયો તો કોઈમાં અંદરથી બહાર તરફ દ્રાવકનો પ્રવાહ ગયો. એટલે બધામાં એક પડદો જોડાયેલો હોય. એ પડદો એટલે SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન કહેવાય, અર્ધપારગમ્ય પડદો કહેવાય. આ અર્ધપારગમ્ય પડદો જે હોય એ ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો ધરાવતો હોય. એ અમુક નાના કણોને પસાર થવા દે, ખૂબ મોટા કણોને પસાર થવા દે નહીં. પાણી જેવા દ્રાવકો હોય એના નાના કણો પસાર થાય પણ દ્રાવ્યના બીજા કણો પસાર થઈ શકે નહીં. તો હવે આ અર્ધપારગમ્ય પડદા છે એ બે પ્રકારના કુદરતી અને કૃત્રિમ એવા પડદાઓના આપણે નામ જોઈએ અને કયા વધુ સારા એવા અર્ધપારગમ્ય પડદા છે, બરાબર. એની પછી આ સિવાયના ઘણા ઉદાહરણ છે તમને અભિસરણની આ સિવાયની ઘટનાઓ છે. વનસ્પતિ જે છે એ મૂળ મારફતે પાણીનું શોષણ કરે, અભિસરણની ઘટના છે. વનસ્પતિના જે મૂળ હોય તો એ મૂળની ફરતે આપણે રૂટ્સ હોય એની ફરતે હેર હોય, બરાબર છે. તો એ અને જમીનમાં જે પાણી છે એના કરતા વનસ્પતિના જે કોષનું પ્રવાહી છે ને વધુ સાંદ્ર છે. એટલે પાણી જે છે એ એની અંદર તરફ જાય અને ઘણી વખત ખૂબ ઊંચાઈ સુધી પાણી પહોંચે છે. અભિસરણની એક પ્રકારની ક્રિયા છે, બરાબર. તો આપણે અર્ધપારગમ્ય પડદાની વાત કરેલી તો બે પ્રકારના અર્ધપારગમ્ય પડદા. એમાં કુદરતી અને કૃત્રિમ. કુદરતી કૃત્રિમ. કુદરતી અર્ધપારગમ્ય પડદામાં વનસ્પતિજન્ય આવે અને પ્રાણીજન્ય આવે. વનસ્પતિજન્યની અંદર આપણે જે હમણાં વાત કરી મેમ્બ્રેન અરાઉન્ડ રૂટ હેર, મેમ્બ્રેન અરાઉન્ડ રૂટ હેર્સ. એટલે વનસ્પતિની અંદરનું જે મૂળ હોય, બરાબર, એની ફરતે હોય મેમ્બ્રેન. એટલે એક પ્રકારનું એની અંદરનું જે કવચ, બરાબર. અને પ્રાણીજન્યની અંદર ગોટ કે pigs ના બ્લેડર એટલે કે મૂત્રાશયની કોથળી, eggs membrane, eggs, બરાબર. આજે આ SPM જે છે ને સેમી પરમિએબલ મેમ્બ્રેન, આ એ સંપૂર્ણ અર્ધપારગમ્ય નથી, સંપૂર્ણ SPM નથી. એટલે સંપૂર્ણ સેમી પરમિએબલ મેમ્બ્રેન નથી. અમુક દ્રાવ્યના કણો પસાર થઈ શકે, અમુક દ્રાવ્ય કણો પસાર થઈ શકે, દ્રાવ્ય કણો પસાર થઈ શકે. એટલે નોટ એક્યુરેટ. આ જે પડદાઓ છે નોટ એક્યુરેટ, બધું ચોક્કસ નથી. એક્સ મેમ્બ્રેનમાં તમને જો ઉદાહરણ આપો, તમે અભિસરણ હમણાં સમજેલા હોય ને તો મને હમણાં જવાબ મળશે. એગ્સ હોય, એગ્સ ની ફરતે વ્હાઇટ કવચ હોય. પહેલું કેલ્શિયમ કાર્બોનેટ. ઈ કવચ તૂટે અને પછી જે એગ્સ હોય, એગ્સ ને તમે એક એગ્સ પાણીમાં મૂકો, શુદ્ધ પાણીમાં, એક એગ્સ સોડિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં મૂકો, તો કેમાં એગ્સ છે એ ફૂલે અને કેમાં એગ્સ છે એનું સંકોચન થાય. પાણીમાં ફૂલે અને પેલામાં સંકોચન. ખબર પડી ગઈ કઈ તરફ દિશા થઈ? તો એ અભિસરણની ઘટના છે. પાણીમાં શા માટે ફૂલે? તો શુદ્ધ પાણી કરતા એગ્સ ની અંદરનું પ્રવાહી હોય ને સાંદ્ર હોય, એટલે શુદ્ધ પાણી છે અંદર તરફ દાખલ થાય. એ એગ્સ ની ફરતેનું જે વ્હાઇટ, પહેલું કવચની વાત નથી કરતો, વ્હાઇટ કે એ સિવાયનું જે અંદરનો પડદો છે એ બરાબર એ અર્ધપારગમ્યનું કામ કરે. અંદર તરફ જાય એગ્સ ફૂલે અને સોડિયમ ક્લોરાઇડની દ્રાવણની સાંદ્રતા કેવી છે? વધારે.
એટલે X ની અંદરથી પાણી છે એ સોડિયમ ક્લોરાઇડ તરફ આવે, એનું સંકોચન થાય. આવું જ ઉદાહરણ, સૂકી દ્રાક્ષ છે એને પાણીમાં નાખો અને સૂકી દ્રાક્ષને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં નાખો, એમાં સંકોચન થાય, એમાં ફૂલે, પાણીમાં ફૂલે અને સોડિયમ ક્લોરાઇડમાં સંકોચન. કારણ કે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણની સાંદ્રતા વધુ દ્રાક્ષની અંદરના પ્રવાહી કરતા, એટલે દ્રાક્ષમાંથી પાણીનો સ્વયંભૂ પ્રવાહ NaCl તરફ આવે એટલે સંકોચન થાય. તો બે પાછા પ્રકાર એવા, એક્સો ઓસ્મોસિસ, એક્સો અને એન્ડો ઓસ્મોસિસ. એક્સો ઓસ્મોસિસ એટલે જે સેમી પરમિએબલ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવકનો પ્રવાહ છે ને બહાર તરફ આવશે, એને એક્સો, અને બહાર તરફ આવશે એટલે શું થશે? સંકોચન. અને એન્ડો ઓસ્મોસિસ એટલે સેમી અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવકનો પ્રવાહ અંદર તરફ દાખલ થવો, એટલે જે તે કઈ વસ્તુ હોય એનું ફૂલવું, એટલે એક્સો અને એન્ડો ઓસ્મોસિસ. એક્સો ઓસ્મોસિસ એટલે બહાર તરફ દ્રાવક, બહાર તરફ દ્રાવક, બહાર તરફ. અને એન્ડો ઓસ્મોસિસ એટલે અંદર તરફ દ્રાવક થાય, અંદર તરફ દ્રાવકનો પ્રવાહ. બરાબર? એન્ડો અને એક્સો ઓસ્મોસિસ એટલે એક મેમ્બ્રેન્સ એટલે આ નામ જે વાતાવરણ એ પણ એક પ્રકારનું અભિસરણની ઘટના છે કે પાણીમાં ફૂલે, NaCl ના દ્રાવણમાં સંકોચન થવું, અભિસરણની ઘટના. કૃત્રિમ અર્ધપારગમ્ય પડદાઓ કયા? તો કૃત્રિમની અંદર આ પાર્ચમેન્ટ પેપર આવે, પછી કૃત્રિમની અંદર સેલોફેન આવે. આવા નામ ક્યાંક તમે પૃષ્ઠ રસાયણમાં ક્યાંક ભણેલા હશો, ડાયાલિસિસ ટોપિક આવ્યો હશે, બરાબર? પાર્ચમેન્ટ પેપર, સેલોફેન, પછી અકાર્બનિક પદાર્થ હોય ને, અકાર્બનિક પદાર્થો એના અમુક અવક્ષેપ એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે. તમે અવક્ષેપ કોને કહેવાય એ ખબર હશે તમને, વ્યક્તિકરણ ભણી ગયા ને તમે, વ્યક્તિકરણમાં ખબર હોય તો FeCl3 ના દ્રાવણનો, FeCl3 ની અંદર તમે એમાંથી FeOH થ્રાઇસ નું અવક્ષેપન થતું હતું, FeOH થ્રાઇસ. FeOH થ્રાઇસ જે અવક્ષેપ મળ્યા એ અવક્ષેપ અકાર્બનિક અવક્ષેપ કહેવાય. અને એવા તાજા બનેલા અકાર્બનિક પદાર્થના અવક્ષેપ હોય ને તો એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે, અવક્ષેપ. તમે બટર મિલ્ક ની અંદર બટર ને આમ ફ્રેશલી ઉપર તરતું જોયું હશે ત્યારે, તો બસ અવક્ષેપ છે એ પ્રકારનો અવક્ષેપ. એટલે કોઈ ઘટક છે ને એક દ્રાવણની અંદર દ્રાવ્ય હોય, એમાં તમે બીજો કોઈ ઘટક ઉમેરો તો એ જે અદ્રાવ્ય બન્યું ને એને એનું અવક્ષેપન થયું કહેવાય. શું થયું કહેવાય? અવક્ષેપન. અને એવા ફ્રેશલી પ્રિપેર્ડ અવક્ષેપ હોય ને એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તી શકે, કારણ કે એ અવક્ષેપ જે હોય એની અંદર એક ખૂબ જ છિદ્રાળુ રચના હોય. એટલે અકાર્બનિક પદાર્થના તાજા બનાવેલા અવક્ષેપ એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે. પછી ઉત્તમ અર્ધપારગમ્ય પડદો, ઉત્તમ અર્ધપારગમ્ય પડદો એ ક્યુપ્રિક ફેરોસાયનાઇડ, ક્યુપ્રિક ફેરોસાયનાઇડ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો, વધુ એક્યુરેટ. અને FeCl6Cu2 ક્યુપ્રિક ફેરોસાયનાઇડ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો. પછી Fe, કોબાલ્ટ, નિકલ, આ જે બધા હોય એના સિલિકેટ્સ. આ ઉપરાંત કેલ્શિયમ ફોસ્ફેટ, CO2, PO4 થ્રાઇસ, કેલ્શિયમ ફોસ્ફેટ PO4 3-
તો Ca3PO4 ટ્વાઇસ આવશે. કેલ્શિયમ ફોસ્ફેટ, આ ઉપરાંત ફિનોલ લેયર, પછી સેલ્યુલોઝ, આ સેલ્યુલોઝ નું સેલ્યુલોઝ સપોર્ટેડ ઓન વાયર ગોઝ. વાયર ગોઝ એટલે એક પ્રકારની તારની જાળી જેવું હોય ને એના ઉપર સેલ્યુલોઝ નું લેયર લગાવી દીધું હોય. સેલ્યુલોઝ એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે. પછી કોપર ફેરોસાઇનાઇડ તો આવી ગયો. આ એમસીક્યુ અગત્યનો પૂછાયેલો કોમ્પિટિશનમાં. ઉત્તમ અર્ધપારગમ્ય પડદો કયો નીચેનામાંથી? તો ક્યુપ્રિક ફેરોસાઇનાઇડ. એટલે આપણે જે અર્ધપારગમ્ય પડદાની વાત કરીએ છીએ એ આ બે પ્રકારના હોય. ચલો ટેક્સ્ટ બુક ની અંદર બધા જ નામ સેલ્યુલોઝ એસિટેટ નો ઉપયોગ થાય અર્ધપારગમ્ય પડદા તરીકે. કોનો? સેલ્યુલોઝ એસિટેટ. એ સેલ્યુલોઝ એસિટેટ વધુ સારી કક્ષાનો પડદો, એનો રિવર્સ ઓસ્મોસિસ માં ખાસ ઉપયોગ થાય. કેમ? રિવર્સ ઓસ્મોસિસ. એ શબ્દ આપણે ટેક્સ્ટ બુક ની અંદર થિયરી આવશે પ્રતિઅભિસરણ. ત્યાં પ્રતિઅભિસરણમાં બતાવશે. બરાબર? એટલે અહીંયા આપણે પેલા અભિસરણના કોન્સેપ્ટ સમજીએ છીએ, પછી ટેક્સ્ટ બુક ની અંદર ના થિયરીઓ કઈ રીતના બનશે ને એની વાત કરી દઈશું. બરાબર? ઓકે. આ રીતે ઓકે. તો પછી અભિસરણની અન્ય ઘટનાઓ બીજી હજી આપણે જોઈ કે એ સિવાયની કઈ ઘટનાઓ? તો જો તમે પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગોની અંદર પાણીનું પહોંચવું અભિસરણના ભાગ. કારણ કે આપણે જે બોડીની અંદરના જે પ્રવાહી હોય એની સાંદ્રતા વધારે હોય એટલે દ્રાવકનો પ્રવાહ છે એ વધુ સાંદ્રતા તરફ જવાનો. પછી વનસ્પતિના વિવિધ ભાગોમાં પાણીનું પહોંચવું, છોડનો ઝડપી વિકાસ અને તેના બીજની ફળદ્રુપતા અભિસરણને આભાર. ફૂલ અને પર્ણોનું ખીલવું, કરમાવું અભિસરણને આભાર. પાણી દાખલ થાય, ફૂલે, પાણી બહાર આવે, કરમાઈ જાય. પછી ઘણા લોકો છે ખૂબ સોલ્ટી ફૂડ લેતા હોય. સોલ્ટી ફૂડ લેવાને કારણે શું થવાનું? બોડીની અંદર કોન્સન્ટ્રેશન વધવાની ને. કોન્સન્ટ્રેશન વધશે તો બોડીની અંદરની આપણા બોડીની અંદરની માંસપેશીઓ હોય એમાં શું થવાનું? તો બધે જો સોલ્ટનું પ્રમાણ વધશે આપણે તો પાણીનું પ્રમાણ એમાં બોડીમાં વધે. પાણીનું પ્રમાણ વધશે તો સ્વેલિંગ થાય. બરાબર છે? અમુક બોડી ફૂલવું વધારે સોલ્ટી ફૂડ લેતા હોય બરાબર. કોફીનેસ કે સ્વેલિંગ is called edema. એને શું કહેવાય? edema કહેવાય. એટલે people taking a lot of salt or salty food experience a water retention in tissue cells. એટલે એની જે કોષ હોય એની અંદર નો પ્રવાહી પાણીનું પ્રમાણ વધેલું લાગે અથવા ઇન્ટરસેલ્યુલર સ્પેસ એટલે જે આંતર જે કોષ હોય એની વચ્ચે અવકાશ રહી ગયો of osmosis. The resulting puffiness or swelling is called edema. બરાબર છે? સ્વેલિંગ થઈ જવું, ઘણી વખત સંકોચાઈ જવું, તો આ ક્રિયાને એડેમા કહેવાય. એટલે સિમ્પલ કન્સેપ્ટ છે ભાઈ. જો સોલ્ટનું પ્રમાણ ખૂબ વધી જાય તો શું થવાનું? કોષની અંદરથી પાણી જે બહાર આવે તો એક પ્રકારની એની ડ્રાયનેસ કેવી આવી જાય કોષની અંદર. અને જો સોલ્ટનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય, બરાબર, સોલ્ટનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય તો સ્વેલિંગ આવી જાય. અંદરના જે કોષ હોય એ ફૂલી જાય. સોલ્ટનું પ્રમાણ ખૂબ ઘટી જશે તો ઓછી સાંદ્રતા થઈ. તો એનો અર્થ એવો કે કોષ પ્રવાહીની સાંદ્રતા વધી ગઈ તો કોષ પ્રવાહીની અંદર તરફ પાણી થઈ ફૂલી જવું. પેલો સિદ્ધાંત નિયમ હોય, રક્તકણોને તમે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણમાં નાખો તો રક્તકણોનું સંકોચન થાય, અને રક્તકણોને પાણીમાં નાખો તો એ રક્તકણોનું શું થાય? ફૂલવું. તો આપણે એક પ્રકારની અભિસરણની ઘટના. પછી તમે આ પણ ખબર હશે, કાચી જે કેરી હોય
એને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં નાખો શું થશે? સંકોચન થશે કે ફૂલશે? સંકોચન થયું, અભિસરણની ઘટના. એ જે કાચી કેરીની અંદરનું જે પાણી હોય એ NaCl ના દ્રાવણ તરફ જશે અભિસરણને કારણે. પછી આપણે ખબર હોય તો ખાંડનું ખૂબ જ સાંદ્ર દ્રાવણ હોય એની અંદર પણ આપણે અમુક વસ્તુઓ લાંબો સમય સુધી બગડે નહીં. તો તેનું કારણ શું? તો જે તે ઘટકો હોય એની અંદરથી પાણીનું પ્રમાણ છે ખૂબ ઘટી જાય, સંકોચાઈ જાય, એની અંદરના જે બેક્ટેરિયા હોય એનો નાશ થઈ જાય, લાંબો સમય સુધી ખરાબ નથી થતો. આ પ્રિઝર્વેટિવ બધા આવે, પ્રિઝર્વેટિવ નું કામ શું છે? પછી કેરટ, ગાજર હોય, સુકાયેલું ગાજર, એને તમે પાણીમાં નાખો વ્યવસ્થિત તાજો મૂળભૂત જે હોય એવું જ ગાજર તમને જોવા મળે. શેના કારણે? અભિસરણને કારણે. ગાજર જે સુકાયેલું હોય બરાબર, હવે એની અંદર પાણીનો પ્રવાહ દાખલ થાય, અભિસરણની ક્રિયા થાય એટલે પાછું તમને ફ્રેશ કેરટ જોવા મળે. આ બધા પ્રયોગ તમે ઘરે ઓબ્ઝર્વ કરેલા છે. આ બધી ઘટના અભિસરણની ઘટના. અને હવે આપણે અભિસરણ દબાણનું માપન ફિશર ફનેલ વડે એની વાત કરીશું. ફિશર ફનેલ વડે અભિસરણ દબાણનું માપન. ચાલો, તો અભિસરણ દબાણ કોને કહેવાય એ હમણાં કીધેલું હતું. એટલે અભિસરણની વ્યાખ્યા આપવાની કે શુદ્ધ દ્રાવક નો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવણ તરફ જાય અને એ જે પ્રવાહને અટકાવવા માટે વિરુદ્ધ બાજુથી જે દબાણ લાગુ કરવું પડે તો જે દબાણે એ પ્રવાહ અટકે એ દબાણને અભિસરણ દબાણ કહેવાય. તો અભિસરણ દબાણનું માપન એ આપણે ફિશર ફનેલ વડે કઈ રીતના થાય એ આપણે સમજીએ. બરાબર? આ બધું ટેક્સ્ટ બુકમાં બધું વધારે નહીં આપેલું છે. જેમ કે આપણે પ્રસરણ અને અભિસરણની તફાવત કીધું, પ્રસરણ વિશે કાંઈ ટેક્સ્ટ બુકમાં નહીં આપેલું છે. ખ્યાલ આવે છે? હવેથી આ ફિશર ફનેલ વાળી વાત છે તો એ ટેક્સ્ટ બુકમાં છે. ખ્યાલ આવ્યો? અભિસરણ દબાણ ફિશર ફનેલ વડે કઈ રીતના માપન થાય. અભિસરણ દબાણનું માપન ફિશર ફનેલ. તો ખૂબ સરળ પ્રયોગ છે. આ રીતે શુદ્ધ દ્રાવક હોય, ધારો કે પાણી, શુદ્ધ દ્રાવક અને ઇન્વર્ટેડ ફિશર ફનેલ આપણે ગોઠવીએ. ઇન્વર્ટેડ એટલે ઉલટી ફનેલ એટલે એક પ્રકારની ગળણી જો. અને આની અંદર આપણે સુગરનું દ્રાવણ ભરી દઈએ. સુગરનું દ્રાવણ આ જે છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, અર્ધપારગમ્ય પડદો છે. આ ઇન્વર્ટેડ ફિશર ફનેલ. આમાં અહીંયા જે ભરેલું છે એ સુગર સોલ્યુશન. અહીંયા મેં સુગર સોલ્યુશન લીધેલું એટલે દ્રાવણ લખી શકો. આ જે ઘટના હોય એ અભિસરણ પહેલાની હોય. અભિસરણ પહેલા તમને આ રીતના જોવા મળે કે ખાંડનું દ્રાવણ આ રીતે ભરેલું છે. હવે અભિસરણની ક્રિયા સ્ટાર્ટ થાય એટલે શું થાય? આમાંથી શુદ્ધ દ્રાવક છે અર્ધપારગમ્ય પડદા મારફતે આમાં દાખલ થાય. એટલે દાખલ થશે એટલે ખાંડનું દ્રાવણ છે ઉપર તરફ ચડવા માંડે ફિશર ફનેલમાં અને એક સમયે સંતુલન પરિસ્થિતિ સ્થપાશે એટલે ત્યાં અટકી જશે. એક સમયે સંતુલન સ્થિતિ પ્રસ્થાપિત થઈ જશે આપણી વચ્ચે અને ઉપર અમુક ઊંચાઈએ તે આ દ્રાવણ અટકી જાય અને અભિસરણ બાદ તમને આ રીતના જોવા મળે.
આ જે ઘટના છે અભિસરણ બાદ આ કંઈક h જેટલી ઊંચાઈએ દ્રાવણ પહોંચેલું હોય એને આપણે હાઈટ h કહી દઈએ, બરાબર. તો હવે આનું દબાણ કેટલું હોય, અભિસરણ દબાણ એ આપણે જોતું હોય તો અભિસરણ દબાણ આ કેટલી હાઈટ થઈ, આમાં સુગરના દ્રાવણની ઘનતા કેટલી હોય એ, અને ગુરુત્વ પ્રવેગ કેટલો હોય ખબર હોય તો અભિસરણ દબાણ h rho g પરથી નક્કી થાય. ફિઝિક્સ માં કયો છે તમારે, બરાબર. આ દ્રાવણ કેટલી ઊંચાઈ સુધી ગયું, હાઈટ ઇન્ટુ આ દ્રાવણની ડેન્સિટી ઘનતા અને ગુરુત્વ પ્રવેગ કેટલો લાગે, બરાબર. તો h rho g આ મેળવો તમે, આનું અભિસરણ દબાણ કેટલું હતું એ તમને મળે. એટલે કિસ્સલ પટેલ વડે અભિસરણ દબાણનું માપન આ રીતે કરી શકાય. ખરાબ છે તો બસ આ કિસ્સલ પટેલ વડે અભિસરણ દબાણનું માપન ટેક્સ્ટ ઉપર લખો h rho g સૂત્ર આપ્યું છે ખબર છે. શોર્ટ એવો ક્વેશ્ચન 2 માર્કનો પૂછો હોય મારી દોડીને તો પૂછે કે કિસ્સલ પટેલ વડે અભિસરણ દબાણનું માપન આકૃતિ દોરી સમજાવો, ઇમ્પોર્ટન્ટ માં નથી. દાખલા કે આપેલા હોય આટલી ઊંચાઈ સુધી જાય છે, આની ઘનતા આટલી છે, ગુરુત્વ પ્રવેગ એટલો લાગે છે, તો અભિસરણ દબાણ કેટલું હોય એ પ્રકારનું એક્ઝામ્પલ મળી છે, બરાબર. આ કિસ્સલ પટેલ વડે અભિસરણ દબાણનું માપન આ ફાઇનલ સ્ટેટ ઉપર, આ ઇનિશિયલ સ્ટેટ હતું શરૂઆત ફાઇનલ. તો પછી અભિસરણ દબાણ જે છે એને રિલેટેડ થિયરી આવશે આપણે, બરાબર. અભિસરણ દબાણ રિલેટેડ, અને અભિસરણ દબાણ કોની સાથે સમપ્રમાણમાં હોય, અભિસરણ દબાણ ક્યારે વધે એ બધી વાતો આવશે. અભિસરણ દબાણના સૂત્રો આવશે અને સૂત્ર આધારિત પછી દાખલાઓ આવશે જેની આપણે પછીના લેક્ચરમાં વાત કરીશું, બરાબર. પછી સમઅભિસારી દ્રાવણ કોને કહેવાય એની ખાલી અત્યારે વાત કરી દઉં. સમઅભિસારી એટલે એવા દ્રાવણ કે બેના અભિસરણ દબાણ સમાન એને સમઅભિસારી. પછી હાઇપોટોનિક અને હાઇપરટોનિક આવશે. હાઇપો એટલે અને હાઇપર એટલે શું થાય, બરાબર. એમાં અતિ અભિસારી અને અલ્પ અભિસારી ગુજરાતીમાં કહીએ તો. અતિ અભિસારી એટલે કોણ ખબર, એક દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણ કરતા એકની સાંદ્રતા બીજા દ્રાવણ કરતા વધુ હોય, બરાબર. તો એનું અભિસરણ દબાણ બીજા દ્રાવણ કરતા વધુ હોય તો પેલાને કરતા એને અતિ અભિસારી દ્રાવણ કહેવાય. એટલે અતિ અભિસારી એટલે એકની સાંદ્રતા બીજા કરતા વધુ અને સાપેક્ષે, અને જે એકની સાંદ્રતા બીજાની સાપેક્ષે ઓછી તો એને અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય. એટલે ટૂંકમાં બે દ્રાવણો હોય જેનું અભિસરણ દબાણ વધુ એ બીજા દ્રાવણની સાપેક્ષે અતિ અભિસારી કહેવાય, અને જેનું અભિસરણ દબાણ ઓછું બીજા દ્રાવણની સાપેક્ષે અલ્પ અભિસારી કહેવાય, એવું કહેવાય. અને સમઅભિસારી એટલે બેના અભિસરણ દબાણ કેવા હોય, સમાન. આ બધી ડેફિનેશન આવશે જે આપણે સમજીશું. ઓકે, ત્યાં સુધી રાખીએ, પછી આગળ વધીશું.